સુરતમાં હજીરા એમએનએસ કંપનીમાં વિરોધ કરી રહેલા કામદારો સામે ફરિયાદ દાખલ થઈ છે. કંપનીમાં ધમાલ મચાવનાર કામદારો સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે તોડફોડ અને આગચંપી કરનાર 46થી વધુ શખ્સોની અટકાયત કરી છે. તો કામના કલાકમાં વધારાની સામે કામદારો પગાર વધારાની પણ માંગ કરી રહ્યા હતા. વિરોધ દરમિયાન કામદારોએ પથ્થરમારો કરી ગાડીઓમાં આગચંપી કરી હતી. એમએનએસ કંપનીમાં તોડફોડ કરી હોવાથી ફરિયાદ નોંધાઈ છે. આજનો સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર. ધ્રુવ, સુરતમાં હજીરા એમએનએસ કંપની અને ત્યાં કારીગરોનો કામદારોનો ઉગ્ર વિરોધ અને હવે ફરિયાદ પણ દાખલ. શું અપડેટ ધ્રુવ? બિલકુલ, ગતરોજ હજીરા ખાતે આવેલ મલ્ટીનેશનલ આલ્સરેન મિક્સર એટલે કે એએમએનએસ કંપનીમાં કામદારોએ ભારે વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો અને આ હોબાળા વિરોધમાં જે છે તે કામદારોએ ધમાલ મચાવી હતી, તોડફોડ કરી હતી, પોલીસનો પથ્થરમારો કર્યો હતો, ગાડીઓમાં આગચંપી કરી હતી અને કંપનીઓમાં બધી જગ્યાએ જ તોડફોડ કરી દીધી હતી. ત્યારે પોલીસે પણ હવે આ બાબતે જે ત્યાં પહોંચીને તમામ જે ધમાલ કરતા કામદારો હતા તેની સામે સ્ટ્રિક્ટ એટલે કે કડક એક્શન લીધા છે. પોલીસે મોડી રાત સુધી ત્યાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે, પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. એટલું જ નહીં પરંતુ આજે પણ વહેલી સવારથી જ કંપની ખાતે જે સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે અને પોલીસે આ જે ધમાલ કરનારાઓ હતા તેમની સામે બીએનએસ 109 મુજબની કલમ મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે તોડફોડ અને આગચંપી કરનારા અને ધમાલ મચાવનારા 46થી વધુ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સતત કોમ્બિંગ પ્રક્રિયા ચાલુ રાખી છે અને હજુ પણ અન્ય જે ધમાલ કરનારાઓ હતા તેઓની શોધખોળ ચાલુ કરી છે. અંદાજે 2000 થી 3000 જેટલા કામદારો એકત્ર થઈને આ વિરોધ કર્યો હતો, ધમાલ મચાવી હતી. ત્યારે પોલીસે ધીમે ધીમે તમામ લોકોની શોધખોળ કરી રહી છે કે જેઓ આ તોડફોડ કરી છે, ગાડીઓમાં આગચંપી કરી છે, પથ્થરમારા કર્યા છે, તેઓની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ પોલીસની સતત પેટ્રોલિંગ અને કામગીરી ત્યાં શરૂ છે, જેને લઈને શાંતિ અત્યારે છવાઈ છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.